ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈ ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે। સુતાપાડ અને કોડીનાર વિસ્તારમાં ગત વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું, જેના કારણે મગફળીનો પાક નુકસાન થયો હતો। આજે જ્યારે શિયાળુ પાક ઘઉં 70 દિવસના થયા હોય તેમાં અચાનક સૂકો નામનો રોગ આવ્યો હોય। ઘઉંની ડુંડીમાં દાણો નથી, ઘઉં પીળા પડી સુકાઈ રહ્યા છે। ખાસ કરીને દરિયાપટ્ટીના ગામની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે। ખેડૂતોને વાસ્તવમાં ખ્યાલ આવતો નથી કે આ રોગ કયા પ્રકારનો છે અને આ રોગ જીવાતના નિયંત્રણ માટે શું કરવું। રવિ પાક સંદર્ભે આશા હતી કે શિયાળુ પાક સારો લઈ શકશે, પરંતુ વાતાવરણની વિષમતા કહો કે ઘઉંની જાતની સમસ્યા પણ ખેડૂતોને કાંઈ સમજાતું નથી। ઘઉંના પાકમાં વૃદ્ધિ જ દેખાતી નથી, ડુંડી કાળી અથવા પીળી પડીને સુકાઈ જાય છે। રાસાયણિક તેમજ જૈવિક દવાઓનો પણ છંટકાવ કર્યો હોવા છતાં તેનું પરિણામ જોઈએ તેવું મળતું નથી। આથી ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે। ગીર સોમનાથના દરિયાઈ પટ્ટી વિસ્તારના ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણને કારણે વિવિધ જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે। ત્યારે ગીર સોમનાથનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોની સહાયે આવ્યું છે કે વીકેના કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘઉંમાં જે ફૂગ અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ખેડૂતોએ હવે પછી ઘઉંની સુધારેલી જાત જ વાવવી જોઈએ। નબળી ગુણવત્તા ધરાવતા ઘઉંની જાતને અટકાવવી જ જોઈએ અને ખેડૂતોને ભેજવાળું જમીન હોય તો ખાતર અને પાણી નિયમિતતામાં પાવું જોઈએ, તો આ રોગને અટકાવી શકાય। અને હજુ આ રોગ નવો છે અને આની ઉપર સંશોધન ચાલી રહ્યું છે। હું પ્રશ્નાવડા ગામનો ખેડૂત છું। મારે 451 ઘઉંનું વાવેતર કર્યું છે મેં, અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન 2 ખાંડીની ઉપર જશે અથવા 2 ખાંડી થશે, પણ અત્યારે એમાં રોગના અને કારણે અને ધોરા થઈ ગયા છે। એ પાક 4 મહિના પાક આવે એમ છે અને એ પાક અત્યારે 60 થી 70 દિવસની અંદર એ પાક આવી ગયો છે અને એમાં મને ઉત્પાદન 10 મણ થાય એવું છે। અમને સરકારશ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરીને સારું બિયારણ ખેડૂતને પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વળતર મળે, એવી અમને સરકારશ્રીને નિવેદન છે। ખાસ કરીને ઘઉંની અંદર ગયા વર્ષે પણ આ જે સમસ્યા તમે કીધી, ખેડૂતો દેશી ભાષામાં એને ઊભો સુકારો કે ડુંડી ધીમે ધીમે સુકાતી જતી હોય, આખો છોડ પણ સુકાઈ જાય। ગયા વર્ષના અમારા જે ફિલ્ડ વિઝિટો અથવા ઘઉંના ખેતરોની મુલાકાત અને સંશોધનકારો સાથેની જે મુલાકાત હતી એની અંદર પ્રાથમિક ધોરણે વિઝિટ કરતાં એવું જાણવા મળ્યું કે 2 વેરાયટીઓ જે છે, ખાસ કરીને GW173 અને GW273, આ વેરાયટીમાં વધારે પ્રમાણમાં ગયા વર્ષે નુકસાન હતું। આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે, ઘણી બધી વિઝિટ કરીએ ત્યારે 173, 273 અને 496ની અંદર પણ આ સમસ્યા જોવા મળે। 1-2%, 5% કેસની અંદર ડુંડી ઊભી સુકાય, ધીમે ધીમે આખો છોડ સુકાય અને ખળિયું પડે છે। એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય। અને 2-3 કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ। એક તો વધારે પડતું પિયત આપવાની, એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય। બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી। ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય, રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।